જેની રાહ વડોદરા અને આણંદ સહિત સમગ્ર ગુજરાત જોઈ રહ્યું હતું તે કામ થઈ જ ગયું. ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર બ્રિજ પરથી ઉતારવામાં સફળતા મળી. આખરે કેવી રીતે મળી આ સફળતા? કેવી રીતે ટેન્કરને ઉતારાયું નીચે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે અને અમે તેનો જવાબ આપીશું. સૌથી પહેલા તો વડોદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર 27 દિવસ પહેલા દુર્ઘટના ઘટી હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. કમનસીબે એક ટેન્કર પણ લટક્યું હતું, જેને 27 દિવસ બાદ સફળ રીતે ઉતારી લેવામાં આવ્યું છે. પોરબંદરની વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની નિષ્ણાત ટીમે અશક્ય લાગતું કામ પાર પાડ્યું. 2 હાઈટેક એરબેગ્સ અને કેપ્સ્યુલની મદદથી ટેન્કરને ઊંચું કરી દોરડાઓ વડે બ્રિજના સુરક્ષિત ભાગ પર ખેંચી લેવાયું. આ જટિલ ઓપરેશનમાં ટેકનોલોજી અને ટીમ વર્કનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો. જે ટેન્કરને ઉતારવામાં 2-3 દિવસ લાગી શકે તેવું માનવામાં આવતું હતું, તેને એરબેગ્સની નવીન ટેકનોલોજીની મદદથી ઝડપથી ઉતારી લેવાયું. આ ઓપરેશને ગુજરાતના ઇમરજન્સી રેસ્ક્યુ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. ગંભીરા બ્રિજનું આ ટેન્કર ન માત્ર એક વાહન હતું, પરંતુ તંત્રની નિષ્ફળતાનું પ્રતીક બની ગયું હતું. આ સફળ ઓપરેશનથી ન માત્ર ટેન્કર ઉતર્યું, પરંતુ લોકોનો વિશ્વાસ પણ પાછો જીતાયો છે.